નમસ્કાર શિક્ષક મિત્રો, હું નિધિ પરમાર ક્વેસ્ટ એલાયન્સ તરફથી આ વેબિનારમાં આપનું સ્વાગત કરું છું. આ વેબિનાર છે કરિયર ટૂર લોન્ચ વિશે. આ વેબિનાર દ્વારા આપણે સમજીશું કે કેવી રીતે વિદ્યાર્થીઓને ભવિષ્યની શરૂઆત તમે આજથી જ કરી શકો છો. તો આ માત્ર વેબિનાર નથી, પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્યની શરૂઆત છે. તો ચાલો વિદ્યાર્થીઓના ભવિષ્યની શરૂઆત આપણે આપણા ભૂતકાળમાં જઈને શરૂ કરીએ. રેડી? તો શિક્ષક મિત્રો, જરા યાદ કરો, જ્યારે તમે નાના હતા ત્યારે તમે મોટા થઈને શું બનવા માંગતા હતા? રાઈટ, આપણામાંથી ઘણા બધા લોકોએ તરત જવાબ આપી દીધો હોત, ડૉક્ટર, પોલીસ, એન્જિનિયર, પાયલટ અને બીજું ઘણું બધું. આ જ આપણા સપનાઓ હતા, કારણ કે આ એવી કારકિર્દીઓ છે જેના વિશે આપણે જાણતા હતા અને સ્વાભાવિક રીતે એ જ આપણા સપના બની ગયા. પરંતુ આજના વિદ્યાર્થીઓની દુનિયા ખૂબ જ અલગ છે. એક અલગ જ દુનિયામાં મોટા થઈ રહ્યા છે અને આ જે દુનિયા છે એ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે અને સતત બદલાતી રહે છે. શિક્ષણ કરતાં પણ ખૂબ જ ઝડપથી. વિચાર કરો, જે સ્માર્ટ બોર્ડ આજે તમારા ક્લાસરૂમમાં છે, શું 10 વર્ષ પહેલાં તે સ્માર્ટ બોર્ડ તમારા ક્લાસમાં હતું? નહીં ને. તો જે રીતે તમારી ક્લાસરૂમ બદલાઈ રહ્યું છે એવી જ રીતે વિદ્યાર્થીઓનું કરિયર પણ આવતા 10 વર્ષમાં ખૂબ જ બદલાઈ ગયું હશે. તો એની માટે શરૂઆત આપણે આજથી જ કરવી પડશે, હે ને? કારણ કે આવનારી જે નવી કારકિર્દીઓ છે તે પહેલાં કરતાં ઘણી ઝડપથી આવી રહી છે, જેમ તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો. આજકાલની કારકિર્દીઓ જેમ કે એઆઈ એન્જિનિયર, ક્લાઉડ આર્કિટેક્ટ, ડ્રોન પાયલટ, ક્લાઇમેટ એન્જિનિયર, મ્યુઝિક પ્રોડ્યુસર, યુએક્સ ડિઝાઇનર, સાયબર સિક્યોરિટી એનાલિસિસ અને ઘણું બધું. આમાંથી ઘણી બધી કારકિર્દીઓ તો એવી છે કે જ્યારે આપણે પોતે વિદ્યાર્થીઓ હતા ત્યારે હતી જ નહીં. જ્યારે આપણે ભણતા હતા ત્યારે આ બધી કારકિર્દીઓ અસ્તિત્વમાં જ નથી. હવે પ્રશ્ન એ છે કે જો વિદ્યાર્થીઓ જે કારકિર્દી વિશે જાણતા જ નથી, તેઓ તેમના સપના કેવી રીતે જોઈ શકે? આ જ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આપણે અહીં ભેગા થયા છીએ. તો ચાલો એક સ્ટોરી સાંભળીએ. બે વિદ્યાર્થીઓ, સમાન આવડત, સમાન જિજ્ઞાસા અને એક નિર્ણાયક વળાંક. બંને વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીને તેના માટે અવેલેબલ વિવિધ તકો જાણવાની તક મળી હતી અને બીજા વિદ્યાર્થીઓને તે દરવાજા બંધ હતા. તેના વિશે તે ક્યારેય જાણ્યું જ નહોતું. વર્ષો પછી બંનેનું ભવિષ્ય એકબીજાથી ઘણું બધું અલગ હતું. એટલે નહીં કેમ કે એક કરતાં બીજો વિદ્યાર્થી વધુ હોશિયાર હતો, પરંતુ એટલા માટે કેમ કે એક વિદ્યાર્થીઓને પોતાના માટે અવેલેબલ અલગ અલગ કારકિર્દીઓની સમજ હતી. આ જ ફરક છે. અલગ અલગ કારકિર્દીઓની ઓળખ વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની નવી નવી તકોના દરવાજા ખોલે છે. કારકિર્દીની જાગૃતતાનો હેતુ વિદ્યાર્થીઓને આજે જ કારકિર્દી પસંદ કરાવવાનો નથી, પરંતુ તેમને ભવિષ્યની નવી તકો સાથે તેમને પરિચિત કરાવવાનો છે. જ્યારે આપણે ભવિષ્યની કારકિર્દીઓની ચર્ચા કરીએ છીએ તો ભવિષ્યમાં ઉદ્ભવનારી કારકિર્દી સંબંધિત કુશળતાઓ એટલે કે સ્કિલ્સ વિશે પણ આપણે વાત કરીએ. શિક્ષક મિત્રો, તમને શું લાગે છે, ભવિષ્યની ઉદ્ભવનારી કારકિર્દી સંબંધિત કૌશલ્યો કયા કયા હોઈ શકે? યાદ કરો, જ્યારે આપણે નાના હતા ત્યારે આપણે ટાઈપરાઇટર, પીસીઓ, એસટીડી બૂથ વગેરે જેવી કેટલી બધી કારકિર્દીઓ હતી, પરંતુ હવે તે છે. ઘણી બધી કારકિર્દીઓ તો છે જ નહીં અને ઘણી બધી વસ્તુઓ તો હવે જઈ રહી છે, ઘણા કાર્યર તો હવે જઈ રહ્યા છે. જેમ કે આપણે જે ટિકિટ બુક કરવા જતા હતા ટ્રેન માટે, ફ્લાઇટ માટે, તે હવે જુઓ તો કેટલું બધું ઓનલાઈન થઈ ગયું છે, રાઈટ? ભણતર ઓનલાઈન થઈ ગયું છે. તો આ બદલાવ જે છે એ માત્ર કરિયરમાં જ નથી આવતો. બદલાવ જ્યારે કરિયરમાં આવે છે તો તેના સંબંધિત ઘણી બધી કુશળતાઓ પણ આપણને જરૂર પડે છે. ભવિષ્યની કારકિર્દીમાં આગળ વધવા માટે આપણે ભવિષ્યની માટે જરૂરી કુશળતાઓની પણ સમજ હોવી જોઈએ, હે ને? તો આ છે ભવિષ્યમાં ઉદ્ભવનારી કારકિર્દી સંબંધિત કૌશલ્યો. જે તમે અંદર એક વર્તુળ જોઈ રહ્યા છો તેમાં કોર સ્કિલ્સ છે, કોર કુશળતાઓ છે, જેમાં સામેલ થાય છે કે કેવી રીતે શીખવું, સામાજિક અને પોતાની ખુદની જાગૃતતા, ક્રિટિકલ થિંકિંગ જેવી સ્કિલ્સ. અને બધી જ ભવિષ્યની કારકિર્દીઓ ટોટલ 3 વિભાગમાં વિભાજિત થાય છે. એક તો છે જ્ઞાનાત્મક એટલે કે કોગ્નિટિવ સ્કિલ્સ, બીજી છે ડિજિટલ સ્કિલ્સ અને ત્રીજી છે સામાજિક અને ભાવનાત્મક કુશળતાઓ. તમે જોશો તો કોગ્નિટિવ સ્કિલ્સમાં ફ્યુચર સ્કિલ્સ, રીજનરેટિવ થિંકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ જેવી સ્કિલ્સનો સમાવેશ થાય છે. ડિજિટલ સ્કિલ્સમાં ડિજિટલ એજન્સી, ડેટા સેન્સ મેકિંગ જેવી સ્કિલ્સનો સમાવેશ થાય છે. અને જ્યારે સામાજિક અને ભાવનાત્મક સ્કિલ્સની વાત કરીએ તો એમાં કમ્યુનિકેશન, એડાપ્ટેબિલિટી અને વેલબિંગ જેવી
કુશળતાઓનો સમાવેશ થાય છે. આ બધી જ કુશળતાઓ એકબીજા સાથે સંકળાયેલી છે અને જ્યારે આ કુશળતાઓ આપણે આપણા વિદ્યાર્થીઓમાં વિકાસ કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે તે એમના કરિયરમાં અને એમના જીવનમાં આગળ વધવામાં એમને મદદ કરે છે. જે તમે અહીંયા બહાર જોઈ રહ્યા છો તે છે કરિયર લૂપ, જેમાં લખેલું છે એક્સપ્લોરેશન, ડિસિઝન મેકિંગ, રેડીનેસ અને ટ્રાન્ઝિશન. તો શિક્ષક મિત્રો, આ જે કરિયર લૂપ દેખાય છે, લૂપ એ એકદમ ક્રમિક નથી. એ કરિયર સતત બદલાતું હોય છે, હે ને? આપણે વિચાર્યું તો આપણે કંઈક બીજું બનીશું ને હોઈ શકે આપણે કોઈ બીજી વ્યક્તિ તરીકે કામ કરતા હશું, ફરજ બજાવતા હશું. હોઈ શકે તમે વિચાર્યું કે તમે ડૉક્ટર બનશો, પણ અત્યારે તમે એકદમ પાવરફુલ શિક્ષક છો. તો આ જ સમય છે શિક્ષક મિત્રો, જ્યારે વિદ્યાર્થીઓ પોતાના કારકિર્દી વિશે જોવાનું શરૂ કરશે કરિયર ટૂર દ્વારા, ત્યારે વિદ્યાર્થીઓ એક્સપ્લોરેશન એટલે કે પોતાના કારકિર્દીઓ વિશે શોધખોળ કરવાનું શરૂ કરશે. આ એક પહેલા પગલાં તરીકે આપણે વિદ્યાર્થીઓને મદદ કરીશું કામની દુનિયાને સમજવા માટે. ત્યારબાદ ડિસિઝન મેકિંગ છે. ઉદાહરણ તરીકે કહું કે કદાચ વિદ્યાર્થીને કરિયર ટૂરમાં અલગ અલગ કારકિર્દીઓ વિશે જાણી અને માની લો વિદ્યાર્થીની ઈચ્છા થઈ કે હું AI એન્જિનિયર બનીશ, તો એને એક પોતાનું ડિસિઝન લીધું. હોઈ શકે તે સમય સાથે બદલાઈ શકે, પરંતુ તેણે એક વિચાર્યું, એ એક ડિસિઝન મેકિંગમાં આવે છે. ત્યારબાદ છે રેડીનેસ. રેડીનેસ એ નથી કે તે કામની દુનિયા માટે તૈયાર થવા માંડે, આપણી જેમ રિઝ્યુમ અને CV બનાવવા માંડે. ખાલી એ જ રેડીનેસનો ભાગ નથી. વિદ્યાર્થી જ્યારે AI એન્જિનિયર વિશે શું ભણતર કરવું પડશે, ઉચ્ચ અભ્યાસ માટે તૈયારી કરે, આ બધી જ વસ્તુઓ રેડીનેસનો ભાગ છે. હોઈ શકે તે કોઈ AI એન્જિનિયરને મળે અને એના કામ વિશે જાણે, આ બધું રેડીનેસનો ભાગ રહેશે. ત્યારબાદ ટ્રાન્ઝિશન. જ્યારે વિદ્યાર્થી પોતે અલગ અલગ કરિયર વિશે જાણે છે અને એક રેડીનેસની શરૂઆત કરે છે, પછી હોઈ શકે કે તે વિદ્યાર્થી ટ્રાન્ઝિશનમાં જાય. હોઈ શકે કે તે કોઈ AI એન્જિનિયરને શેડો કરે, એટલે કે એની સાથે કામ કરે, એની સાથે ઇન્ટરવ્યૂ લે. આ બધી જ વસ્તુઓ ટ્રાન્ઝિશનનો ભાગ આવે છે. અને હોઈ શકે AI એન્જિનિયરની ઘણી બધી તપાસ કર્યા પછી એને એવું લાગ્યું કે ના, મને AI એન્જિનિયર નથી બનવું, મારે ક્લાઉડ આર્કિટેક્ટ બનવું છે, હે ને? તો હોઈ શકે કે ફરીથી તે એક્સપ્લોર કરે. હોઈ શકે તે ડિસિઝન બનાવી લે કે મારે હવે ક્લાઉડ આર્કિટેક્ટ બનવું છે અને પછી એક્સપ્લોર કરવાની શરૂઆત કરે. તો શિક્ષક મિત્રો, આ જે વર્તુળ છે તે ક્રમિક વર્તુળ નથી. કારકિર્દી એ સતત બદલાતી જતી અને વ્યક્તિ સાથે આગળ વધતી જતી પ્રક્રિયા છે. એ પણ આપણે સમજવું ખૂબ જ જરૂરી છે. તો આ ભવિષ્યમાં ઉદ્ભવનારી કારકિર્દી સંબંધિત કૌશલ્યો છે, જેના માટે આપણે વિદ્યાર્થીઓને આજથી જ શરૂ કરવાનો પ્રયાસ કરીશું. તો શિક્ષક મિત્રો, અહીં મને આશા છે કે તમને સમજાયું હશે કે શિક્ષકો માત્ર વિદ્યાર્થીઓની કારકિર્દી નક્કી નથી કરતા, પરંતુ શિક્ષકો વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની નવી તકોના દરવાજા ખોલે છે. એને એ બધી જ સંભવિતતા અને તકો વિશે ચર્ચા કરે છે કે એ વિદ્યાર્થીઓને માટે આખી દુનિયામાં બહાર ઉપલબ્ધ છે. અને દરેક શિક્ષકમાં એવી શક્તિ છે કે તે પોતાના વિદ્યાર્થીઓને એવી તકો સાથે પરિચય કરાવે કે જેના વિશે કદાચ તેને ક્યારેય ખબર જ ન હતી. અને સાચું પરિવર્તન અહીંથી જ શરૂ થાય છે. તો ચાલો શિક્ષક મિત્રો, આપણે સાથે મળીને આપણા વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની નવી તકોના દરવાજા ખોલીએ. પરંતુ હવે પ્રશ્ન એ છે કે આપણે આપણા જ ક્લાસરૂમમાં વર્ગખંડની બહાર નીકળ્યા વગર કેવી રીતે ભવિષ્યની તકોના દરવાજા ખોલીએ? તો હું તમને એમાં મદદ કરીશ. આપણે કરિયર ટૂર દ્વારા આ સંભવ બનાવીશું. જેમ આપણે વર્લ્ડ ટૂર કરીએ છીએ, રાઈટ? વર્લ્ડ ટૂર એટલે શું? આપણે આખી દુનિયાની ટૂર કરીએ છીએ, દુનિયા ફરીએ છીએ. આપણે અલગ અલગ દેશ, વિદેશ, જગ્યાઓ, સંસ્કૃતિ, લોકો, ખાદ્ય, બધી જ વસ્તુઓ વિશે જાણીએ છીએ, રાઈટ? એવી જ રીતે કરિયર ટૂરમાં આપણે વિવિધ કરિયરની ટૂર કરીશું. અલગ અલગ કારકિર્દીઓ વિશે સમજીશું, એના વિવિધ નિષ્ણાતોને મળીશું, રોજબરોજના નિષ્ણાતોને મળીશું, તેમની રોજબરોજની જિંદગી કેવી લાગે છે, તેઓનું કામ શું છે તે સમજીશું. આ બધું જ આપણે કરિયર ટૂર દ્વારા કરીશું, જેથી કરીને વિદ્યાર્થીઓ આજની દુનિયામાં રહેલી તકો વિશે જાણી શકે. તો આ કરિયર ટૂરના 3 દરવાજા હશે. દરવાજો 1 છે AWS ડેટા સેન્ટર, જેમાં આપણે જાણીશું કે આપણા ડેટા જે રોજબરોજની જિંદગીમાં આપણે ફોટો, વિડીયોથી માંડીને તમે વિદ્યાર્થીઓના પ્રશ્નપત્રો બધું બનાવતા હશો, ઓનલાઈન રાખતા હશો, પરંતુ આ બધી જ વસ્તુ સેવ ક્યાં થાય છે, સ્ટોર ક્યાં થાય છે, ઇન્ટરનેટ ક્યાં રહે છે, આ બધી જ વસ્તુઓની ચર્ચા આપણે AWS ડેટા સેન્ટરમાં કરીશું. ત્યારબાદ ડોર 2 છે, જે પ્રમાણે તમે જોઈ શકો છો. ડોર 2 છે રોબોટિક્સ ફુલફિલમેન્ટ સેન્ટર. આ કરિયર ટૂરમાં આપણે જાણીશું કે કેવી રીતે રોબોટ અને માણસ એક જ જગ્યાએ સાથે મળીને કામ કરે છે. તેમાં અલગ અલગ ઉપલબ્ધ કારકિર્દીઓ વિશે પણ આપણે જાણીશું.
ત્યારબાદ ડોર 3 છે એમેઝોન મ્યુઝિક. આપણે ઘણા બધા અલગ અલગ સોંગ, મ્યુઝિક વસ્તુઓ સાંભળીએ છીએ, રાઈટ? પોડકાસ્ટ અને બધી વસ્તુ. પરંતુ આ બધી જ વસ્તુઓ એક જ એપ્લિકેશનમાં, એક જ બ્રાઉઝરમાં આપણે મળી જાય છે, તો એની પાછળ કઈ ટેકનોલોજી અને કયા કયા લોકો કામ કરે છે અને એમાં પણ કઈ કઈ કારકિર્દીઓ ઉપલબ્ધ છે તેના વિશે આપણે જાણીશું. તો આ 3 કરિયર ટૂર દ્વારા વિદ્યાર્થીઓ અલગ અલગ ઘણી બધી કરિયર વિશે જ્ઞાન મેળવશે. અને શિક્ષક મિત્રો, આપણે વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને ઓર વધારવાનું છે અને એમને એવા પ્રશ્ન કરવા માટે પ્રેરિત કરવાના છે કે જે તેમને ભવિષ્યમાં આગળ વધવા માટે મદદ કરે. આ છે કરિયર ટૂર. આગળ હું તમને સમજાવીશ કે આપણે કરિયર ટૂર કેવી રીતે કરીશું, પરંતુ અત્યારે ચાલો આપણે કરિયર ટૂરની એક ઝલક જોઈએ. તો શિક્ષક મિત્રો, આગામી જે વિડીયોની ક્લિપ હશે એ વિડીયોની ક્લિપ આખો કરિયર ટૂર નથી, પરંતુ કરિયર ટૂરનું માત્ર એક ઝલક છે કે જેનાથી તમને જોવા મળશે કે કરિયર ટૂરમાં કઈ કઈ વસ્તુઓ તમને જોવા મળશે. તો ચાલો વિડીયો જોઈએ. હાય ડોક્ટર નેશલી, હું મીનલ અને હું રાહિલ. અમને આશ્ચર્ય થાય છે કે આપણે સીડી પ્લેયરથી ફોન પર ગીતો કેવી રીતે સાંભળતા થયા. બહુ સરસ પ્રશ્ન છે. ચાલો એક એક કરીને બધું સમજીએ. તૈયાર છો? હાજી. હાય ક્રિસ્ટોફર, અમારી સાથે જોડાવા માટે આભાર. તમે AWS માં શું કરો છો એ અમને કહી શકો? આભાર નશલી અને હાય બાળકો, હું એક ફાઇબર ટેકનિશિયન અને સ્પ્લાઇસર છું. મારું કામ ડેટા સેન્ટરથી પર ઘણું આગળ છે. અમે ફાઇબર કનેક્શન કરીએ છીએ, એ ફાઇબરમાંથી લાઇટ પસાર થાય છે અને એ જ લાઇટમાં હોય છે આખી માહિતી. આ કામ એટલા માટે ખાસ છે કારણ કે આથી તમારું બધું કામ ઓનલાઈન ચાલે છે. માનો કે તમે ઘરેથી એમેઝોન પ્રાઇમ પરથી કઈ ઓર્ડર કરો અથવા એમેઝોન મ્યુઝિક કે વિડીયો પર કઈ જુઓ છો, એ માહિતી જ્યાં પહોંચવી છે ત્યાં પહોંચાડવાનું કામ અમારું છે. મને આ કામ ખૂબ જ વધારે ગમે છે કારણ કે આનાથી સમાજમાં કંઈક અસર થાય છે. ધારો કે કોઈ એરિયામાં નેટ બંધ થઈ ગયું છે, હું ત્યાં જઈને કનેક્શન સુધારું છું અને થોડી વારમાં સર્વિસ ફરી ચાલુ થાય છે. લોકોને ફરીથી એમની ઓનલાઈન દુનિયા મળે છે. મારું કરિયર મરીન બાયોલોજીથી શરૂ થયું હતું. હા, શાળામાં વિચારતો હતો કે સમુદ્રમાં રહીશ. પછી ખબર પડી કે મને પાણી ઓછું પસંદ છે. એના પછી એક વિડીયો જોયો. એમાં એક નાનકડું ફાઇબર ઓપ્ટિક રમકડું હતું. વિડીયોના અંતે લાઇટ ચમકી રહી હતી. એ જ ક્ષણે હું આ ફાઇબર ઓપ્ટિક્સની દુનિયામાં ખેંચાઈ ગયો. આજથી 12 વર્ષ પહેલા એ રસ જાગ્યો હતો. આજે હું એ જ લાઇટના રસ્તાઓ જોડું છું. એ નાની રોશની લોકોને દુનિયાની દરેક બાજુ પહોંચાડે છે. તો શિક્ષક મિત્રો, કેવો લાગ્યો તમને વિડીયો? મજા આવી, રાઈટ? શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા ફોટા, વિડીયો, ગેમ્સ અથવા ઓનલાઈન સર્ચની માહિતી ખરેખર ક્યાં સ્ટોર થાય છે? આ બધી જ માહિતી માત્ર થોડી જ સેકન્ડમાં તમારા સુધી કેવી રીતે પહોંચે છે? આ AWS ડેટા સેન્ટર ટૂર વિદ્યાર્થીઓને પડદાની પાછળની દુનિયામાં લઈ જાય છે, જ્યાં તેઓ ઇન્ટરનેટની તાકાત અને ટેકનોલોજીઓ વિશે સમજશે. તેમાં ઉપલબ્ધ વિવિધ કારકિર્દીઓ વિશે પણ તેઓ જાણશે. યાદ કરો, વિડીયોમાં તમે જે ભાઈને જોયા હતા, તેમનું બચપનનું સપનું હતું કે કેવી રીતે તે બાયોલોજી અને પાણી સાથે સંકળાવવા માંગતા હતા, પરંતુ સમય સાથે એમણે વિચાર્યું કે ના, મને આ પસંદ નથી અને એમણે પોતાનું કારકિર્દી બદલાવી અને એ ફાઇબર ઓપ્ટિકલની દુનિયામાં આવી ગયા. તો આ શિક્ષક મિત્રો, આપણે પણ વિદ્યાર્થીઓને રિફ્લેક્ટ કરાવવાનું છે કે જરૂરી નથી કે આજે જે તમે પસંદ કરો એ જ તમારી કારકિર્દી આગળ હોય. તે તમારા ઇન્ટરેસ્ટ અને એબિલિટી એટલે કે રુચિ અને ક્ષમતાઓ પ્રમાણે સમય સાથે બદલાય છે. તો આ રિફ્લેક્શન તમારી સાથે લઈ જાજો. આ તો માત્ર એક ક્લિપ હતી. જ્યારે આપણે AWS ડેટા સેન્ટરની ટૂર કરીશું ત્યારે તમને ઓર બીજી બધી ઇન્ટરેસ્ટિંગ બાબતો જાણવા મળશે. તો ચાલો હવે આપણે દરવાજા 2ની ઝલક જોઈએ. દરવાજો 2 છે રોબોટિક્સ ફુલફિલમેન્ટ સેન્ટરનો. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. અહીંયા તમને જોવા મળશે આગામી વિડીયો ક્લિપમાં કે કેવી રીતે રોબોટ અને માણસો સાથે કામ કરે છે. તો ચાલો આપણે ક્લિપ જોઈએ. હે એવરીવન, હું છું પેટ્રિક. હું તમને અમારો છેલ્લો સ્ટેપ બતાવીશ, શિપિંગ. હાય પેટ્રિક. તો શું હવે પેકેજ FC થી બહાર નીકળવા માટે તૈયાર છે? યસ, પણ આ પણ એક પ્રોસેસથી થાય છે. આવો જોઈએ કે કેવી રીતે થાય છે. જ્યારે પેકેજ શિપિંગ સ્ટેશન પર આવે છે ત્યારે સેન્સર દરેક બોક્સને સ્કેન કરે છે. ત્યારબાદ ફાસ્ટેસ્ટ ડિલિવરી રૂટ પ્રમાણે તરત જ એક ટ્રક આ પેકેજ સાથે અસાઇન થાય છે. પછી બોક્સ લોડિંગ એરિયા સુધી પહોંચે છે, જ્યાં ટ્રક તેની રાહ જોઈ રહ્યો છે અને પછી ટ્રક તેને ડિલિવરી સ્ટેશન સુધી લઈ જાય છે. પણ સૌથી ઝડપી ડિલિવરી રૂટની ખબર કેવી રીતના પડે? દુનિયા તો એટલી મોટી છે, પહોંચવા માટે હજારો રસ્તા છે. બાકીની બધી સમસ્યાઓ માટે જેમ ટેકનોલોજી મદદ કરે છે તેમ આ માટે પણ કરે છે. આવી સમસ્યાઓ માટે એન્જિનિયર્સે એક ખાસ ટેકનોલોજી બનાવી છે, મશીન લર્નિંગ. એનો ઉપયોગ નકશા બનાવવા માટે થાય છે, જે આપણે સૌ ફોલો કરીએ છીએ. મશીન લર્નિંગ? યાદ છે આપણે એલ્ગોરિધમ વિશે વાત કરી હતી?
મેગીની રેસીપીવાળું ઉદાહરણ. હા, એલ્ગોરિધમ એટલે મેગી બનાવતી વખતે સ્ટેપ બાય સ્ટેપ રેસીપી. બરાબર. પારંપરિક કમ્પ્યુટિંગ એ રીતે જ કામ કરે છે. તમે કમ્પ્યુટરને બધા પગલાં આપી દો અને તે બસ એ પ્રમાણે જ અનુસરશે. જો તમે કહો પાણી ઉકાળો, નૂડલ્સ ઉમેરો, ટેસ્ટ મેકર ઉમેરો, 2 મિનિટ માટે હલાવો, તો કમ્પ્યુટર હંમેશા એ રીતે જ કરશે. વિડીયો કેવો લાગ્યો શિક્ષક મિત્રો? ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હતો નહીં? આ વિડીયોમાં તમે જોઈ શક્યા કે કેવી રીતે તમે જે વસ્તુ ઓનલાઈન ઓર્ડર કરો છો તે થોડી જ મિનિટમાં અથવા તો અમુક જ દિવસમાં તમારી પાસે પહોંચી જાય છે. પરંતુ તેની પાછળ કઈ કઈ વસ્તુઓ, કેવી સિસ્ટમ અને કયા લોકો કામ કરે છે તે જાણવા મળે છે. આ તો માત્ર એક નાનકડી ગ્લિમ્સ હતી, ઝલક હતી. જ્યારે આપણે રોબોટિક ફૂલફિલમેન્ટ સેન્ટરની ટૂર કરીશું ત્યારે તમને ઓર વધુ માહિતી જાણવા મળશે. અને શિક્ષક મિત્રો, આ અઘરા શબ્દો લાગશે પરંતુ ગભરાવાની જરૂર નથી. જ્યારે તમે કરિયર ટૂર સાંભળશો ત્યારે આપણી ગુજરાતી ભાષામાં જ ખૂબ જ સરળ રીતે વિદ્યાર્થીઓને આખી ટૂર સમજાવવામાં આવશે. તો ચાલો હવે આપણે કરિયર ટૂરના ત્રીજા દરવાજાની ઝલક જોઈએ, જે છે એમેઝોન મ્યુઝિક. તમે મને એ કહી શકો કે શિક્ષકો તમને ગણિતની બહુ બધી સમસ્યાઓ શા માટે આપે છે? કેમ કે એ અમને ખુશ નહીં, અમને ટેસ્ટ કરવા માટે. હા, કારણ કે ગણિત કરવું તમારા મગજને પેટર્ન અને તર્ક શીખવામાં મદદ કરે છે. શરૂમાં દરેક બીજગણિત પ્રશ્ન અલગ લાગે છે, પણ ઘણી સમસ્યાઓ હલ કર્યા પછી તમને પેટર્ન ઓળખતા આવડે છે. તેથી તમારે દરેક પ્રશ્ન યાદ રાખવાની જરૂર નથી, કારણ કે તમારું મગજ એક પદ્ધતિ વિકસાવે છે. તેથી જો નવો પ્રશ્ન પણ આવે જે તમે પહેલા ક્યારેય નથી જોયો, તો પણ તમે તેને ઉકેલી શકો છો. મશીન લર્નિંગ પણ આ જ રીતે કામ કરે છે. આપણે સિસ્ટમને ઘણા બધા દાખલાઓ બતાવીએ છીએ, તે તેમાંથી પેટર્ન શીખે છે અને પછી તે પોતે નવી પરિસ્થિતિ સંભાળી શકે છે. તે જ કારણે જ્યારે તમે છૈયા છૈયા ગીતને ખોટું લખ્યું હતું તો સિસ્ટમે પેટર્નને ઓળખી અને સાચું ગીત શોધી કાઢ્યું. સિસ્ટમ. આપણે સિસ્ટમ ડિઝાઇન કરીએ છીએ જે તમારી માફક દાખલાઓમાંથી શીખે છે, બિલકુલ તમારી જેમ. જ્યારે તમે ગણિત કરો છો, તમે નવા પ્રશ્નોને ઉકેલવા માટે રણનીતિઓ વિકસાવો છો. તે જ રીતે મશીન લર્નિંગમાં સિસ્ટમ ડેટાથી પોતાની રણનીતિ બનાવે છે. આને મશીન લર્નિંગ મોડેલ કહેવાય છે, જે કોઈ પણ પ્રકારની નવી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે. વાહ, એટલી જ કમ્પ્યુટર મારા બેસ્ટ ફ્રેન્ડ છે. એટલા સ્માર્ટ જે હોય છે. કેવો લાગ્યો શિક્ષક મિત્રો વિડીયો? ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હતો નહીં? વિદ્યાર્થીઓને મ્યુઝિક ખૂબ જ ગમે છે અને આજકાલના વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોન હોય છે તો તેઓ મ્યુઝિક એપ્લિકેશન પણ ઉપયોગ કરતા હોય છે. પણ કેવી રીતે તમે જોયું કે જ્યારે આપણે કોઈ ખોટી જોડણી કે ખોટા સ્પેલિંગ સાથે પણ કોઈ ગીતને સર્ચ કરીએ છીએ તો પણ આપણને સાચું જ ગીત આવે છે. એવું કેવી રીતે? એ તમને જાણવાનો મોકો મળ્યો. એવી બીજી ઘણી બધી વસ્તુઓ આ કરિયર ટૂરમાં તમને જોવા મળશે. એ તો તમારા માટે સરપ્રાઈઝ છે જે વિદ્યાર્થીઓ સાથે તમને જોવા મળશે. માત્ર આ કરિયર ટૂરના વિડીયોઝ જ નથી, પરંતુ એક ચોક્કસ કરિયરમાં વિદ્યાર્થીઓ માટે કઈ અલગ અલગ સંભાવનાઓ છે, તકો રહેલી છે તેના વિશે પણ તમને જાણવા મળશે. એ પણ ગુજરાતીમાં ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રીતે. જે તમે વિદ્યાર્થીઓને બતાવવાના છો તે માત્ર વિડીયોઝ નથી, પરંતુ આ તો વિદ્યાર્થીઓના ભવિષ્ય તરફ ખુલતી બારીઓ છે કે જે ક્લાસરૂમમાં બેઠા બેઠા પોતાના ભવિષ્યને તે જોઈ શકશે. અને વિદ્યાર્થીઓ અલગ અલગ કાર્યસ્થળને નજીકથી અનુભવે છે, વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોને મળી શકે છે, નવા નવા પ્રશ્ન પૂછવાની શરૂઆત કરે છે. અને શિક્ષક મિત્રો, એક પ્રશ્ન, એક જિજ્ઞાસાથી જ ભવિષ્યની શરૂઆત થાય છે. તો કેમ નહીં આપણે પણ આપણા વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની તકોના દરવાજા ખોલીએ. કરિયર ટૂર વિશે તો આપણે જાણ્યું શિક્ષક મિત્રો, પરંતુ ચાલો હવે આપણે એવા એક શિક્ષક મિત્રને મળીએ કે જેમણે કરિયર ટૂરને પૂર્ણ કર્યું છે. આ શિક્ષક મિત્રએ પાછલા વર્ષે પોતાના વિદ્યાર્થીઓ સાથે કરિયર ટૂર કરાવી હતી. તો ચાલો એક શિક્ષકના શબ્દોમાં જ એમનો અનુભવ સાંભળીએ. તાલુકો કાલોલ, જિલ્લો પંચમહાલમાં જોબ કરું છું. મારી શાળામાં આજુબાજુથી 15 ગામના વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવે છે. મેડમ, તમે જ્યારે સૌપ્રથમ એમેઝોન કરિયર ટૂર વિશે જાણ્યું તો તમારા માઇન્ડમાં શું વિચાર આવ્યો હતો? એમેઝોન શબ્દ મેં ફક્ત ને ફક્ત ઓનલાઈન ઓર્ડર કરવા પૂરતો એટલો જ સાંભળેલો હતો. તો જ્યારે એમેઝોન કરિયર ટૂર સાંભળ્યો એટલે મને એવું લાગ્યું કે જે સામાન છે એને પેક કરવાવાળા માણસો અને જે આપણા ઘર સુધી પહોંચાડે છે, ડિલિવર કરવા માણસ, એટલા લોકો ત્યાં કામ કરતા હશે. પણ આ વિડીયો જોયા પછી મને ખબર પડી કે એની પાછળ તો ઘણા બધા લોકો કામ કરે છે. એમાં હાર્ડવેર એન્જિનિયર, સોફ્ટવેર એન્જિનિયર, લેબલિંગ કરવાવાળા, પેકિંગ કરવાવાળા, એટલે QR કોડવાળું પેકિંગ કરવાવાળા, સ્કેનરવાળા અને લોકેશન ટ્રેક કરવાવાળા પણ લોકો એમાં કરિયર બનાવી શકે છે.
આ વિડીયો જ્યારે તમે સૌપ્રથમ બાળકોને બતાવ્યો તો બાળકોનો કેવો અનુભવ રહ્યો ને બાળકોએ કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછ્યા આ વિડીયો જોયા પછી કારકિર્દીને લઈને કરિયરને લઈને? બાળકોએ આ વિડીયો જોયા પછી એમને અહીંના બાળકો ખાલી નજીકમાં હાલોલ છે જીઆઈડીસી, તો એમને ફક્ત આઈટીઆઈ કે ડિપ્લોમા કરીને ત્યાં મજૂર કામ કરવા માટેનું જ પૂરતું એમને જ્ઞાન હતું. આ વિડીયો જોયા પછી એમને ખબર પડી કે એક પોતાનામાં જે સ્કિલ છુપાયેલી છે એના માટે એ લોકો ત્યાં કેટલું કામ કરી શકે છે, કે એની અંદર કયા કયા કારકિર્દી મેળવી શકે છે. તો એ લોકોને આ વિડીયો જોયા પછી જ આઈડિયા આવ્યો કે એક જ વસ્તુ પાછળ આટલા બધા લોકો કામ કરે છે. તો બાળકોના કેવા કેવા પ્રશ્નો હતા? બાળકોએ તો પહેલાં એમ જ પૂછ્યું કે આના માટે શું ભણવું જોઈએ, કે કઈ સ્ટ્રીમ લેવી જોઈએ, કે મારે આ કેરિયરમાં આગળ વધવું હોય તો મારે કોનો કોન્ટેક્ટ કરવો જોઈએ. તો આટલા પ્રશ્નો એમના હતા કે મને આના વિશે કોઈ માર્ગદર્શન નહોતું. જોયા પછી જ એમને આઈડિયા આવ્યો કે આટલા બધા કરિયર છે તો એના માટે શું ભણવું જોઈએ. મેઇન પ્રશ્ન તો આ જ હતા. વેરી ગુડ. અને તમે જે એઝ અ ટીચર જે બધા કરિયર જાણ્યા એના વિશે તમારું શું કહેવું છે? મારા મંતવ્ય મુજબ પણ પહેલાં થોડા જ કરિયર હતા, જેમ કે એન્જિનિયર, ડૉક્ટર, ટીચર, પ્રિન્સિપાલ, પ્યુન, ક્લાર્ક, જે આપણી આજુબાજુમાં જોયેલા હોય. પણ આ વિડીયો જોયા પછી મને પણ ખબર પડી કે એક જ વસ્તુ પાછળ બહુ બધા લોકો કામ કરે છે, બહુ બધા કરિયર મળી રહે છે. તમે બીજા શિક્ષકોને આ વિડીયો વિશે શું કહેવા માંગો છો? બીજા શિક્ષકોને રિકમેન્ડ કરું છું કે આ વિડીયો દરેક વિદ્યાર્થી સુધી પહોંચે અને વિદ્યાર્થી એમાંથી જાણે અને બાળકોના સ્કિલ, ઇન્ટરેસ્ટ, એબિલિટી પ્રમાણે એ લોકોને શેમાં આગળ વધવું છે એનું પૂરેપૂરું માર્ગદર્શન આપે. તો જોયું શિક્ષક મિત્રો, કેવી રીતે એક શિક્ષક માટે પણ આ ખૂબ જ રસપ્રદ અનુભવ હતો. એમણે પણ નવી નવી કારકિર્દીઓ વિશે જાણ્યું કે જે શિક્ષકને પોતે પણ નથી ખબર. અને જોવા જેવી વસ્તુ તો એ હતી કે વિદ્યાર્થીઓએ પણ તેમને ઘણા બધા પ્રશ્ન પૂછ્યા. હે ને? આ જ જિજ્ઞાસા આપણા બાળકોમાં વિકસાવવાની છે. આપણે એક શિક્ષક મિત્રનો તો અનુભવ સાંભળ્યો, પરંતુ આપણા વિદ્યાર્થીઓ કેમ રહી જાય? તો ચાલો હવે કરિયર ટૂર પૂર્ણ કરનાર એક વિદ્યાર્થીનો અનુભવ સાંભળીએ. નમસ્કાર, મારું નામ જયસ્માલ હમાક્ષી છે અને હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ પીએમસી મોડેલ સ્કૂલ ગોગંબા ધનેશ્વર છે. મેં એઝ અ સ્ટુડન્ટ તરીકે મને એવું લાગે છે કે કરિયર ઓપ્શનમાં ફક્ત 3 થી 4 જ ઓપ્શન હોય છે, જેમ કે ડોક્ટર, એન્જિનિયર, આઈએએસ વગેરે જેવા. પણ જ્યારે મેં કરિયર ટૂર વિશે જાણ્યું ત્યારે મને લાગ્યું ખરેખર કરિયર ઓપ્શન તો ઘણા બધા છે. અને તમને એક વાત કહું, કરિયર ઓપ્શનમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એમેઝોન કરિયર ટૂર. એમેઝોન કરિયર ટૂર એટલે કે આપણે એમેઝોન પરથી જે વસ્તુ ઓર્ડર કરીએ છીએ એ વસ્તુ આપણા થ્રુ કેવી રીતના પહોંચે છે એની બધી પ્રોસેસને એમેઝોન કરિયર ટૂર કહેવાય છે. અને તમને એક વાત કહું, એમેઝોન કરિયર ટૂરની સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જે આજના સમયમાં અકલ્પનીય છે તે વસ્તુ એ છે કે રોબોટ અને મનુષ્ય આ બંને એક સાથે ટૂરમાં કામ કરે છે. એ ટૂરમાં હજારોની સંખ્યામાં સેન્સર, કોડિંગ અને વગેરે જેવી ટેકનોલોજી છે. ખરેખર મને એમેઝોન કરિયર ટૂર વિશે જાણીને એટલો આનંદ થયો કે મેં જે ફ્યુચર વિશે વિચાર્યું કે ભાઈ મારું ફ્યુચર શું હશે એની ટેન્શન મારે એમેઝોન કરિયર ટૂરે તો પૂરી રીતના ખતમ કરી દીધી. તો તમે પણ એમેઝોન કરિયર ટૂર વિશે જાણો અને જુઓ. અને હું પણ મારા ભવિષ્યમાં અદ્ભુત સ્કિલ્સના શહેરમાં આગળ વધવા માંગુ છું. અસ્તુ. તો જોયું શિક્ષક મિત્રો, કેવી રીતે વિદ્યાર્થી ખૂબ જ આત્મવિશ્વાસ સાથે કહે છે કે તેણે અલગ અલગ કરિયરને એક્સપ્લોર કર્યા છે. અને આ આત્મવિશ્વાસ જ તમારા માટે એક મૂડી સમાન છે કે જે તેમને ભવિષ્યમાં આગળ વધવા માટે મદદ કરે છે. અને જોવા જેવી એ પણ વાત હતી કે કેવી રીતે કરિયર ટૂર દ્વારા વિદ્યાર્થીએ પોતાના ભવિષ્ય માટે રહેલી અલગ અલગ સંભાવના વિશે વિચારવાનું અને કામ કરવાનું શરૂ કર્યું છે. એવું પણ બને છે ક્યારેક કે કરિયર ટૂર દ્વારા વિદ્યાર્થી પોતાની કારકિર્દી માટે કોઈ એક નિર્ણય પણ લઈ શકે છે. આ જ છે એક્સપોઝરની તાકાત, કે જે વિદ્યાર્થીઓને નવી તકો જોવા અને પોતાના ભવિષ્ય વિશે વિચારવા માટે પ્રેરિત કરે છે. તો હવે શું તમે પણ કરિયર ટૂર દ્વારા તમારા વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની તકોના દરવાજા ખોલવા માટે તૈયાર છો? પરંતુ વિચારી રહ્યા છો કે હું કરિયર ટૂર મારા વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે કરું? તો હું તમને મદદ કરું છું. આ છે તમારી કરિયર ટૂરની સફર. જે પ્રમાણે તમે બાજુમાં જોઈ રહ્યા છો, સ્ટેપ 1 છે કે કરિયર ટૂરના વેબિનાર લોન્ચમાં તમારે ભાગ લેવો, જે આજનો વેબિનાર છે. ત્યારબાદ કરિયર ટૂરના આગામી વિડીયો એક્સપ્લોર કરો. આવી રીતે હરેક અલગ અલગ વેબિનાર દ્વારા અલગ અલગ કરિયર ટૂરને અમે તમને પરિચિત કરાવીશું. આવા કુલ 3 કરિયર ટૂર છે, જે આપણે ડોર 1, 2 અને 3 જોયા એ કરિયર ટૂર, રાઈટ?
પછી જ્યારે તમે લિંક દ્વારા કરિયર ટૂરનું આયોજન કરો છો ત્યારે તમારે એ વિડીયોઝ વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં બતાવવાના છે. તો તમારે કરિયર ટૂરનું આયોજન કરવાનું છે. વિડીયો જોયા બાદ તમારે વિદ્યાર્થીઓના રિફ્લેક્શન અને અનુભવોને નોંધવાના છે. ત્યારબાદ ફીડબેક ફોર્મ ભરવાનું છે. અને કેવી રીતે આ ફોર્મ ભરવાનું છે, કઈ રીતની વસ્તુઓ તમારે નોટ કરવાની છે, કયા કયા સંસાધનો અને ફેસિલિટેટર મેન્યુઅલ તમને ઉપયોગ કરવાના છે, આ બધી જ વસ્તુઓની જાણકારી તમને આગામી વેબિનારમાં આપવામાં આવશે. તો તે ફીડબેક ફોર્મ એના દ્વારા સબમિટ કરશો. ત્યારબાદ નેક્સ્ટ કરિયર ટૂરમાં જોડાઓ. 3 દરવાજા છે તો 3 કરિયર ટૂરમાં તમારે જોડાવાનું છે. ત્યાર પછી કારકિર્દી દિવસની ઉજવણી કરો, એટલે કે કરિયર ડે સેલિબ્રેટ કરો. આ તમારી કરિયર ટૂરની સફર છે, જેમાં અમે ક્વેસ્ટ એલાયન્સ તમારી સાથે રહીશું અને તમને મદદ કરીશું. એક વિદ્યાર્થી, એક ક્લાસરૂમ અને એક એવી વાતચીત કે જે તેમનું ભવિષ્ય બદલી શકે. તો શિક્ષક મિત્રો, જરા કલ્પના કરો કે જ્યારે તમે કરિયર ટૂર બતાવો છો વિદ્યાર્થીઓને, ત્યાર પછી કેવી વાતચીત થતી હશે ક્લાસરૂમમાં. અલગ અલગ કરિયરની, ભવિષ્યના કરિયરની, એમના રોજબરોજના ભવિષ્યની કલ્પના પોતે એ લોકો કરતા હશે, હે ને? શિક્ષક મિત્રો, આપણે કદાચ ક્યારેય નહીં જાણી શકીએ કે આપણા વિદ્યાર્થીઓ કયું કરિયર પસંદ કરવાના છે ભવિષ્યમાં, પરંતુ આપણે એટલું જરૂર કરી શકીએ કે આવતીકાલે તેના માટે ઉપલબ્ધ તકો આજ કરતાં વધારે હોય. આપણે ઘણીવાર એવું વિચારતા હોય છે શિક્ષક મિત્રો કે કારકિર્દીની શરૂઆત તો શાળા પછી થતી હોય છે, પરંતુ એ જરૂરી નથી. કારકિર્દીની શરૂઆત શાળા પછી નથી થતી, તે જિજ્ઞાસાથી શરૂ થાય છે અને જિજ્ઞાસાની શરૂઆત તમારા ક્લાસરૂમથી થાય છે અને વિદ્યાર્થીઓના ભવિષ્યની શરૂઆત આજથી જ થાય છે. હવે આપણે નેક્સ્ટ વેબિનારમાં કરિયર ટૂરના દરવાજા 1 વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થીઓને ભવિષ્યની તકોના દરવાજા ખોલવા બદલ આભાર.